વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમ સેમ 5 ની અંદર કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ 1 એને એકાઉન્ટ 5 પણ કહેવામાં આવે છે. એના યુનિટ 2 ની અંદર ટાઈપ ઓફ બજેટના પ્રકાર વિશે આપણે જોઈશું. મિત્રો, તમારો જે અભ્યાસક્રમ છે એની અંદર તમારે ક્રેડિટ દરેક એકાઉન્ટમાંથી 4 લેવાની રહેશે. તમારા ટોટલ 5 એકાઉન્ટ છે. એમાં પહેલું જે એકાઉન્ટ છે એ કોર્પોરેટ એકાઉન્ટ છે. કયું એકાઉન્ટ છે? કોર્પોરેટ એકાઉન્ટ છે. બીજું એકાઉન્ટ છે ટેલી એકાઉન્ટ છે. ત્રીજું છે મેનેજમેન્ટ એકાઉન્ટ છે. અને ચોથું જે આપણે એકાઉન્ટ 5 એને કોસ્ટ એકાઉન્ટિંગ કહીએ છીએ. અને એકાઉન્ટ 4 હતું એ એકાઉન્ટ 5 માં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ. બધામાં 4 માર્ક તમારે લેવાના છે ક્રેડિટના. એટલે આ રીતે તમારું બીકોમ સેમિસ્ટર 5 ની અંદર 5 વિષય એકાઉન્ટના રહેશે. પછી તમારી કોલેજમાં તમને કયા એકાઉન્ટ રાખવામાં આવે છે અલગ વાત છે, પણ ટોટલ 5 એકાઉન્ટ છે. અને એની અંદર તમારે કેવી રીતે પ્રશ્નો આવશે તો એનું તમને બતાવેલું છે. આપણે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટમાં જોઈએ તો 15 માર્કના ટોટલ 4 યુનિટ છે. એ 4 યુનિટમાંથી તમારે પસંદગી કરવાની છે. એમાં કયા પ્રશ્નો આવશે એ પણ એમાં આપેલું છે. તો એમાં શું આવશે એ તમને જણાવી દઉં. એ પ્રમાણે તમે તૈયારી કરી શકો. તો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર ટોટલ 4 છે. આમ ઇન્ટ્રોડક્શન ટુ મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર આપણે લગભગ બધું સ્કોપ વિશે નથી કર્યું, હજી હવે કરશું. પણ યુનિટ 2 ઉપલબ્ધ હોવાથી આપણે યુનિટ 2 શરૂ કર્યું છે. એમાં કન્સેપ્ટ ઓફ બજેટ થઈ ગયું, ડિફરન્ટ ટાઈપ ઓફ અત્યારે ચાલે છે. પછી છે ફ્લેક્સિબલ બજેટ, અને પછી છે માર્જિનલ બજેટ, કોસ્ટિંગ બજેટ. તો આ જે છે એ 4 મુદ્દા 4 યુનિટ તરીકે આપણે સમજવાનું છે. ને એના અંદર જે જુદા જુદા અલગ અલગ મુદ્દાઓ આપ્યા છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરશું. દરેકમાં 15 માર્ક છે. અને એની અંદર તમારે ટેસ્ટ કઈ રીતે લેવાશે એની અંદર જોઈએ તો ટોટલ તમને 5 ક્વેશ્ચન હશે. 10 માર્કના 5 ક્વેશ્ચન. એમાંથી તમને ક્વેશ્ચન નંબર 1 યુનિટ 1 માંથી 2 યુનિટ 2 એવી રીતે છે, અને યુનિટ 3 અને 4. અને બાકીનામાં તમને 10 થી 12 ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાશે. એમાંથી બધા યુનિટમાંથી આવશે. એ પ્રમાણે તમને 50 માર્કનું પેપર ટોટલ હશે. તો 50 માર્કની પેપરની અંદર તમારે ગુણ લેવાના રહેશે. ટોટલ 12 વિકલ્પ હશે 5મા પ્રશ્નમાં. એમાંથી તમારે 10 કરવાના હશે. અને બીજા જોડકા હશે કે વૈકલ્પિક પ્રશ્નો ખરા ખોટા હશે.
તો એ 7માંથી 5 કરવાના હશે 10 માર્કના, એટલે એ 1 થી 4 યુનિટમાંથી આવશે. છેલ્લો પ્રશ્ન ઓબ્જેક્ટિવ પ્રશ્ન હશે, યુનિટ 4માંથી તમને પૂછાશે. તો આ રીતે મિત્રો તમારો જે છે અભ્યાસક્રમ એ પ્રમાણે મેં તમને બતાવ્યું. તો મિત્રો બજેટના પ્રકારની અંદર જોઈએ તો તેનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે: સમય પ્રમાણે, હેતુ પ્રમાણે અને કાર્ય પ્રમાણે. બજેટના પ્રકાર છે તો સૌથી આપણે પહેલા હેતુના આધારે પ્રકાર જોઈએ તો 3 પ્રકાર છે: માલની પડતરનું અંદાજપત્રક, પ્રોડક્ટ કોસ્ટિંગ બજેટ, અંકુશ અથવા જવાબદારી બજેટ, કંટ્રોલ ઓર રિસ્પોન્સિબિલિટી બજેટ, પૂર્વાનુમાન બજેટ, ફોરકાસ્ટ બજેટ. એમ 3 પ્રકારના બજેટ આપણે શીખવાના છે. તો સૌથી પહેલા આપણે માલની પડતરનું અંદાજપત્રક, પ્રોડક્ટ કોસ્ટિંગ બજેટ વિશે જોઈએ તો આ બજેટની અંદર માલની પડતર નક્કી કરવામાં આવે છે. તેની સાથે જુદા જુદા પ્રકારના પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર નક્કી કરતું અંદાજપત્રક અગાઉથી તૈયાર કરવામાં આવે છે. ખરેખર જે ખર્ચ થાય છે તેને અંદાજપત્રકના આંકડા સાથે સરખાવવામાં આવે છે. આમ આ પ્રકારનું અંદાજપત્રક વસ્તુની પડતર નક્કી કરવા માટે તેમજ પડતર પર અંકુશ રાખવા માટે ઉપયોગી નીવડે છે. આપણે પડતરના હિસાબો જોયા, એમાં આપણે જોયું અલગ અલગ પરોક્ષ ખર્ચા, પ્રત્યક્ષ ખર્ચા, કારખાના ખર્ચા, બરાબર છે. આ બધા ખર્ચાઓ જોયા હતા. તો એ ખર્ચાનો અંદાજિત ખર્ચ કેટલો થશે એ આ પડતરમાં નક્કી કરવામાં આવે છે, અને એના પરથી જે ખરેખર ખર્ચ થાય અને એને અંદાજપત્રકમાં જે જણાવેલ ખર્ચ છે બે વચ્ચેનો તફાવત માલુમ પડે તો એના કારણ શોધવામાં આવે છે, અને એ કારણો જો પ્રતિકૂળ હોય તો તેના પર સંચાલકનો અંકુશ હોય તો તે પગલાં લઈને સુધારી શકે છે અને એનો પ્રયત્ન કરે છે, અને જેથી ભવિષ્યમાં આવો તફાવત ઊભો ન થાય. પણ અહીં ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ અંદાજપત્રક અંકુશ રાખવાના સાધન તરીકે ઉપયોગમાં આવતું નથી, કારણ કે અમુક ખર્ચા પડતરના એવા છે કે જેના ઉપર સુપરવાઇઝરનો અંકુશ હોતો નથી, જેથી કરીને તે પોતે સંપૂર્ણપણે યોગ્ય પગલાં લઈ શકતો નથી. માટે આને અંકુશ બજેટ કહેવાતું નથી. હવે જોઈએ છીએ તો અંકુશ બજેટ કેને કહેવાય. બીજો નંબર છે અંકુશ અથવા જવાબદારી અંદાજપત્રક. તો કોઈ એક ખાતાના કાર્ય પર અંકુશ રાખવા માટે અંકુશ અંદાજપત્રક વધુ ઉપયોગી બને છે. દરેક ખાતાના સુપરવાઇઝરને તેના ખાતાનું અંદાજપત્રક તૈયાર કરવાનું કહેવામાં આવે છે, જેમાં ફક્ત એવી આવક અને એવા ખર્ચાનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં સુપરવાઇઝરનો પૂરેપૂરો અંકુશ હોય. આ અંદાજપત્રકની અંદર બીજા ખર્ચાઓ કે આવક લખવામાં આવતી નથી, કારણ કે એના અંદર જો સુપરવાઇઝરનો અંકુશ ના હોય તો એ પછી અંકુશ બજેટ પત્ર બની શકે નહીં. એવા જ ખર્ચાઓને આવકનો ધ્યાનમાં લેવામાં આવે છે કે સુપરવાઇઝરનો પૂરેપૂરો અંકુશ હોય, જેથી તે અંકુશ જાળવી શકે છે, જેથી તે આવા લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે કે નહીં તે જાણી શકે. પોતાને જે લક્ષ્યાંકો આપવામાં આવ્યા હોય તે બરાબર સિદ્ધ થયા છે કે નહીં તેના વિશે જાણી શકે છે, એટલે એને અંકુશ અંદાજપત્રક કહેવામાં આવે છે. પૂર્વાનુમાન બજેટ, ફોરકાસ્ટ બજેટ, પ્લાનિંગ બજેટ, એનું બીજું નામ પ્લાનિંગ બજેટ પણ છે. જ્યારે પ્લાનિંગની વાત આવે ત્યારે અંદાજપત્રકનો ઉલ્લેખ કરવામાં આવે છે. શ્રી ગ્લેન તેને આયોજનના અંદાજપત્રકથી ઓળખે છે. પ્લાનિંગ બજેટ તરીકે એને ગ્લેન ઓળખે છે. અમુક ચોક્કસ સમય આવે અથવા ચોક્કસ સમય માટે આખી કંપનીની બધી જ પ્રવૃત્તિઓને સમાવી લેવી સર્વગ્રાહી યોજનામાં તેનો સમાવેશ કરે છે. અંદાજપત્રક સંચાલકો માટે એક એવું સાધન છે કે જેના દ્વારા ધંધાની જુદી જુદી પ્રવૃત્તિઓને એક સર્વગ્રાહી યોજના દ્વારા સંકલિત કરે છે. ભવિષ્યમાં શું કરવાનું છે અને શું થવાનું છે તેનું આ અંગે માર્ગદર્શન આપે છે. એકમની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે,
એ ડિપાર્ટમેન્ટના અલગ અલગ બજેટ પત્રો હોય છે. અલગ અલગ બજેટ પત્રને સંકલિત કરી અને એના ઉપરથી સર્વાનુગ્રહે નિર્ણય લેવામાં આવે છે કે ભાઈ આપણે કઈ રીતે એને કંપનીના એકમના ઉત્પાદનને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો આ રીતે બજેટના પ્રકારની અંદર પ્રકાર નંબર 1 આપણે જોયો હેતુના આધારે. સમય પ્રમાણે અને કાર્ય પ્રમાણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમને બરાબર સમજણ પડી ગઈ હશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના પ્રકારો વિશે જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ. તો મિત્રો આ રીતે 5 પ્રશ્નો દરેક એકાઉન્ટમાં હશે પરીક્ષામાં. દરેકમાં આ રીતે જ સેમ ફોર્મ્યુલા છે. કોઈ પણ એકાઉન્ટ હશે તમારું તો એની અંદર પ્રશ્ન 1 ની અંદર યુનિટ 1 માંથી લેવામાં આવશે. પ્રશ્ન 2 તમારો યુનિટ 2 માંથી લેવામાં આવશે. પ્રશ્ન 3 તમારો યુનિટ 3 માંથી લેવામાં આવશે અને ક્વેશ્ચન 4 તમારો યુનિટ 4 માંથી લેવામાં આવશે. પાંચમા પ્રશ્નમાં 1 થી 4 યુનિટનું સંકલિત કરી અને તમને ખરા ખોટા કે જોડકા કે વિકલ્પો MCQ કોઈ પણ રીતે તમને પૂછશે 10 માર્કના. એટલે ટોટલ તમને 50 માર્કનું પેપર હશે. બરાબર છે. તો આ રીતે મિત્રો તમારું એક્ઝામનું મોડ્યુલ રહેશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.